ક્યારે એવો વિચાર આવે છે કે 10,000 લોકો મતલબ 10,000 લોકો એક જ સમયે અલગ અલગ શહેરોમાં કે પછી કદાચ દેશ વિદેશમાં પણ બેઠા હોય. હા એકદમ અલગ દેશોમાં બેસીને કોઈ એક જ આધ્યાત્મિક અનુભવનો હિસ્સો કઈ રીતે બની શકે આ ખરેખર બહુ જ મોટો પ્રશ્ન છે. રાઈટ અને આજના આ ડીપ ડાઈવમાં આપણી પાસે આ જ વિષય પર ચર્ચા કરવા માટે એક બહુ રસપ્રદ સ્ત્રોત છે. આ માહિતી ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન એટલે કે જીજીએફ નામનું એક નોન પ્રોફિટ ટ્રસ્ટ છે તેમની તાજેતરની એક જાહેરાતમાંથી આવે છે. અને આજનું આપણું મિશન એ સમજવાનું છે કે આયોજકો કેવી રીતે એક સદીઓ જૂની મતલબ કે આપણી પરંપરાગત ભાગવત સપ્તાહને સીધી ઝૂમ પ્લેટફોર્મ પર લાવી રહ્યા છે. શ્રદ્ધા અને ટેકનોલોજીનો એક નવો જ પ્રયોગ, સાચું ને? એકદમ સાચી વાત. આ માત્ર કોઈ ઓનલાઈન વિડિયો જોઈ લેવા પૂરતું સીમિત નથી પણ એક આખા ભૌતિક ધાર્મિક કાર્યક્રમને સંપૂર્ણપણે ડિજિટલ માળખામાં કેવી રીતે ઢાળવામાં આવે છે તેની પાછળનું મનોવિજ્ઞાન ને શું છે. તેના લોજિસ્ટિક્સ. હા એ લોજિસ્ટિક્સ સમજવાનો આપણો આ પ્રયાસ છે. આજના સમયમાં આ વિષયનું વિશ્લેષણ કરવું બહુ જ જરૂરી છે. મેં જ્યારે આ સ્ત્રોત જોયો ને ત્યારે સૌથી પહેલી વિગત જે ધ્યાનમાં આવી એ હતી તેની તારીખો. અચ્છા કઈ તારીખો છે. જુઓ, આગામી 9 જૂનથી 15 જૂન 2026 દરમિયાન આ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે અને બેન શ્રી વિજુબેન રજાણીના વ્યાસાસને આ ઓનલાઈન ભાગવત સપ્તાહ વંચાશે. હવે ઐતિહાસિક રીતે જોવા જઈએ તો કોઈપણ કથા કે ધાર્મિક પારાયણો હંમેશા એક ચોક્કસ ભૌતિક જગ્યા સાથે જ જોડાયેલા રહ્યા છે. હા મતલબ કોઈ વિશાળ મેદાન હોય. બરાબર, ત્યાં મોટો મંડપ બંધાયો હોય અને હજારો લોકો ત્યાં રૂબરૂ ભેગા થતા હોય. પરંતુ અહીં આ સ્ત્રોતમાં આયોજકો આ કાર્યક્રમને કંઈક અલગ જ રીતે વર્ણવી રહ્યા છે. મેં પણ એ વાક્ય વાંચ્યું હતું. તેઓ આને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ડિજિટલ મહાકુંભ કહી રહ્યા છે. એકદમ. અને અહીં મુખ્ય માધ્યમ ઝૂમ એપ્લિકેશન છે. એટલે આ જ બાબત સૌથી વધુ ધ્યાન ખેંચે છે મારી દ્રષ્ટિએ. આ એવું છે કે જાણે આખો કથા મંડપ જે પહેલા મેદાનમાં હતો એ હવે સંકોચાઈને લોકોના લેપટોપ કે મોબાઈલ સ્ક્રીન પર આવી ગયો છે. હા, આપણા ડ્રોઈંગ રૂમમાં જ આવી ગયો છે એમ કહીએ તો પણ ચાલે. બિલકુલ. પણ ખબર છે જ્યારે હું આ સ્ત્રોત વાંચતી હતી ને ત્યારે મને એક બહુ જ વિરોધાભાસી અને રસપ્રદ સૂચના જોવા મળી. કઈ સૂચના? આયોજકોએ જાહેરાતમાં માત્ર ઝૂમ લિંક જ નથી આપી દીધી પણ માર્ગદર્શિકામાં સૌથી પહેલું વાક્ય એવું લખ્યું છે કે તમારા ઘરે નાનું પૂજાસ્થાન તૈયાર કરો. આ બહુ જ સૂક્ષ્મ પણ મહત્વની વાત છે. શરૂઆતમાં તો મને આ થોડું અજીબ લાગ્યું હતું કારણ કે જો બધું ડિજિટલ જ છે બરાબર, જો માત્ર સ્ક્રીન જ જોવાની છે તો પછી ઘરમાં ભૌતિક રીતે પૂજાસ્થાન તૈયાર કરવાનો આગ્રહ શા માટે? હા, એકદમ વ્યાજબી પ્રશ્ન છે. પણ પછી મને એક ઉદાહરણ યાદ આવ્યું. જેમ કે વર્ક ફ્રોમ હોમ વખતે ભલે કોઈ વ્યક્તિ પોતાના બેડરૂમમાં જ બેસીને કામ કરતો હોય. પણ જો તેણે ફોર્મલ કપડાં પહેરેલા હોય. હા, તો તેનું મગજ તરત જ વર્ક મોડમાં આવી જાય છે. એટલે હું એ જ વિચારતી હતી કે શું અહીં પણ આવું જ કોઈ માનસિક જોડાણ કામ કરી રહ્યું છે? અરે, આ બહુ જ સચોટ સરખાવણી કરી. આને જ મનોવિજ્ઞાનની ભાષામાં આપણે કોગ્નિટિવ ફ્રેમિંગ કહીએ છીએ. કોગ્નિટિવ ફ્રેમિંગ એટલે કે માનસિક ભૂમિકા તૈયાર કરવી. એકદમ બરાબર. જુઓ, ડિજિટલ ઉપકરણો સાથે એક બહુ મોટી સમસ્યા જોડાયેલી હોય છે. કેવી સમસ્યા? એટલે જે મોબાઈલ કે લેપટોપ પર લોકો રોજબરોજ કોમેડી વિડીયો જોતા હોય, સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોય કે પછી ઓફિસની પેલી કંટાળાજનક મીટિંગ્સ કરતા હોય. હા એ તો છે જ. એ જ ઉપકરણ પર અચાનક કોઈ આધ્યાત્મિક કથા શરૂ થઈ જાય તો આપણું મગજ તરત જ એ પવિત્રતા કે શ્રદ્ધાના વાતાવરણમાં નથી ગોઠવાઈ શકતું. ઓહ, એટલે ઉપકરણ એક જ હોવાને કારણે માનસિક સ્થિતિ બદલવી અઘરી પડે છે. સાચી વાત. મગજ કન્ફ્યુઝ થઈ જાય છે કે આ તો મારું ઓફિસનું લેપટોપ છે, આમાંથી ભજન કેવી રીતે સંભળાય? એટલે કે સ્ક્રીન ભલે બદલાય પણ આસપાસનું વાતાવરણ જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી મગજ એ વાત સ્વીકારવા તૈયાર જ નથી થતું કે આ કોઈ ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. હા, અને સ્ત્રોતમાં આપેલી પેલી ઘરે પૂજા સ્થાન તૈયાર કરવાની સૂચના પાછળનું આ જ સૌથી મોટું કારણ જણાય છે. જ્યારે કોઈ વ્યક્તિ કથા શરૂ થતાં પહેલાં પોતાના ઘરમાં એક ચોક્કસ જગ્યા સાફ કરે છે, ત્યાં એક નાનું પૂજા સ્થાન બનાવે છે, દીવો કે અગરબત્તી પ્રગટાવે છે. એટલે તે શારીરિક રીતે એમાં સામેલ થાય છે. બિલકુલ. ત્યારે બધી જ શારીરિક ક્રિયાઓ મગજને એક સ્પષ્ટ સિગ્નલ આપે છે કે હવે કંઈક પવિત્ર કામ શરૂ થવા જઈ રહ્યું છે. વાહ, આ બહુ જ રસપ્રદ છે. આ ભૌતિક ક્રિયાઓ ડિજિટલ અનુભવ માટે એક એન્કર એટલે કે
લંગરનું કામ કરે છે. આયોજકોનો ઉદ્દેશ માત્ર એવો નથી કે લોકો એક પ્રેક્ષક બનીને કોઈ સામાન્ય વિડીયો જોયા કરે. રાઈટ. તેઓ ઈચ્છે છે કે લોકો માનસિક રીતે પણ ત્યાં હાજર હોય. હા, ભૌતિક વાતાવરણ અને ડિજિટલ પ્રસારણનું આ જે સંતુલન છે ને એ જ ધ્યાન ભટકવા નથી દેતું અને વ્યક્તિને પેલા વર્ચ્યુઅલ કથા મંડપ સાથે જોડી રાખે છે. એટલે આ વિશ્લેષણથી એટલું તો સ્પષ્ટ સમજાય છે કે ટેકનોલોજી ભલે તમને દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી પહોંચાડી શકે, પણ જો ભાવનાત્મક ઊંડાણ જોઈતું હોય તો ભૌતિક સ્પર્શ તો જરૂરી છે જ. બરાબર. હવે આ જ સ્ત્રોતમાં આગળ જે માહિતી આપી છે ને એ એક બીજો બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે મારી અંદર. કઈ માહિતી? જો સામાન્ય રીતે આપણે જોયું છે કે ધાર્મિક યાત્રાઓ કે કોઈ પણ મોટા કાર્યક્રમોમાં શારીરિક કષ્ટ સહન કરવાને એક પ્રકારની તપસ્યા માનવામાં આવે છે. હા, એ તો આપણી વર્ષો જૂની પરંપરા છે. લોકો ઠાઢ હોય, કાળઝાળ તડકો હોય કે ધોધમાર વરસાદ હોય, છતાં બધું સહન કરીને પણ રૂબરૂ દર્શન કરવા કે કથા સાંભળવા પહોંચતા જ હોય છે. સાચી વાત છે. પરંતુ આ સ્ત્રોત મુજબ આટલા મોટા આયોજનને ઓનલાઈન રાખવા પાછળના મુખ્ય 2 કારણો દર્શાવવામાં આવ્યા છે અને એ કારણો બહુ અલગ છે. શું લખ્યું છે એમાં? એક તો લખ્યું છે કે ચોમાસાને ધ્યાનમાં રાખીને અને બીજું છે સિનિયરોનું હિત ઈચ્છીને. અરે વાહ! એટલે મને એવું લાગ્યું કે આ એક એકદમ અલગ જ પ્રકારનો તર્ક છે જ્યાં માત્ર આસ્થા કે શ્રદ્ધા કરતા પ્રેક્ટિકલ લોજિસ્ટિક્સ અને લોકોની સુરક્ષાને પ્રાધાન્ય અપાયું હોય એવું લાગે છે. આ ખરેખર બહુ જ નોંધપાત્ર સામાજિક પરિવર્તન તરફ ઇશારો કરે છે. હા, કેવી રીતે? ઐતિહાસિક રીતે જોવા જઈએ તો ધાર્મિક મેળાવડાઓનું માળખું હંમેશા એવું જ રહ્યું છે કે જેમાં માત્ર એ જ લોકો પૂરી રીતે સામેલ થઈ શકે જેઓ શારીરિક રીતે સક્ષમ હોય. જેઓ લાંબો પ્રવાસ ખેડી શકતા હોય, રાઈટ? બરાબર. પરંતુ સ્ત્રોતમાં આયોજકો દ્વારા જે આ તર્ક આપવામાં આવ્યો છે ને તે સીધી રીતે એક્સેસિબિલિટી એટલે કે સુલભતા સાથે જોડાયેલો છે. સુલભતા. હા, હવે વિચારો કે ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. અને વરસાદી માહોલમાં રસ્તાઓ પર પાણી ભરાવા કે કાદવ થવો એ તો સામાન્ય છે. વાહન વ્યવહાર ખોરવાઈ જવો, આવા સમયે હજારો લોકો માટે વોટરપ્રૂફ મંડપ બાંધવો અને પછી ટ્રાફિકનું સંચાલન કરવું એ કોઈ નાનો પડકાર નથી. એ બહુ મોટો લોજિસ્ટિકલ પ્રોબ્લેમ છે. સાચી વાત છે. અને ખાસ કરીને જ્યારે સિનિયરોનો હિત એવો સ્પષ્ટ શબ્દ પ્રયોગ આ સ્ત્રોતમાં થયો છે ત્યારે એ સમજાય છે કે અહીં શારીરિક મર્યાદાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એકદમ. એટલે વરસાદમાં ક્યાંક લપસી જવાનો ડર હોય અથવા તો ભીડમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય. કે પછી માત્ર બહારગામ જવાનો અને મુસાફરીનો થાક જ કેમ ન હોય. બરાબર. આ બધું જ વડીલો માટે રૂબરૂ કથામાં જવાનું અશક્ય બનાવી શકે છે. અને આ જ બિંદુ પર ટેકનોલોજી એક બહુ મોટા અંતરાયને દૂર કરવાનું કામ કરે છે. આ નિર્ણય પાછળનું મિકેનિઝમ ખરેખર એ છે કે શારીરિક અવરોધોને દૂર કરીને ધાર્મિક પ્રવૃત્તિને ડિમોક્રેટાઇઝ કરવી. એટલે કે બધા માટે સમાન રીતે ઉપલબ્ધ બનાવી. હા, જ્યારે આ કાર્યક્રમ ઝૂમ પર હોય ત્યારે 80 કે 85 વર્ષના કોઈ વડીલ જેઓ કદાચ પોતાની પથારીમાંથી ઊભા પણ નથી થઈ શકતા. તેઓ પણ કથામાં જોડાઈ શકે છે. માત્ર જોડાઈ નથી શકતા, તેઓ જાણે કથાના ફ્રન્ટ રો એટલે કે પહેલી જ હરોળમાં બેસીને સાંભળી શકે છે. વાહ, આ બહુ સરસ વાત કહી. અને કોઈ યુવાન જે કદાચ વરસાદને કારણે કે પોતાની ઓફિસના સમયને કારણે કથામાં રૂબરૂ ન જઈ શકે તે પણ ઘરે બેઠા જોડાઈ શકે છે. એટલે સ્ત્રોતમાં દર્શાવેલું આ કારણ સ્પષ્ટ કરે છે કે આયોજકોનું ફોકસ શારીરિક હાજરી કરતાં કાર્યક્રમની પહોંચ વધારવા પર વધુ છે. બિલકુલ. આસ્થાને શારીરિક કષ્ટ સાથે જોડવાની જે જૂની માન્યતા હતી તેને આ એક બહુ મોટો અને સકારાત્મક વળાંક આપે છે. હા, એક રીતે જોઈએ તો આ આધુનિક સમયની જરૂરિયાતો અને ધાર્મિક પરંપરાઓ વચ્ચેનું એક બહુ જ સુંદર સમાધાન છે. સાચી વાત છે. પણ હવે આપણે આ સ્ત્રોતના સૌથી મહત્વકાંક્ષી હિસ્સા તરફ વળીએ કારણ કે અહીં મને થોડો સંદેહ જાગે છે. અચ્છા, કયા પ્રકારનો સંદેહ? જુઓ, જાહેરાત મુજબ GGF દ્વારા 10,000 ઓનલાઈન ભાગવત સપ્તાહ પોથી રજિસ્ટ્રેશનનો સંકલ્પ લેવાયો છે. 10,000? હા, 10,000. આ કોઈ નાનો આંકડો નથી. સ્ત્રોતમાં લખ્યું છે કે નોંધણી નિઃશુલ્ક રાખવામાં આવી છે અને લોકોએ એક ફોર્મ ભરીને માત્ર એક વોટ્સએપ ચેનલમાં જોડાવાનું છે. અને ત્યાંથી તેમને રોજની ઝૂમ લિંક મળી જશે. હવે અહીં એક બહુ જ મોટો કાઉન્ટર પોઈન્ટ ઊભો થાય છે મારા મનમાં. કેવો કાઉન્ટર પોઈન્ટ? એટલે જુઓ,
જ્યારે લોકો કોઈ વિશાળ મેદાનમાં કથા સાંભળવા ભેગા થાય છે ત્યારે એકબીજાના અવાજો સંભળાય, ભજનોમાં તાળીઓનો ગડગડાટ થતો હોય. હા, આસપાસના લોકોની શ્રદ્ધા અને ઉત્સાહ જોઈને એક અલગ જ માહોલ બને. બરાબર. એક સામૂહિક ઊર્જા અનુભવાય છે ત્યાં. પણ અહીં તો 10,000 લોકો પોતપોતાના ઘરમાં એકલા બેઠા છે. તમારો પોઈન્ટ હું સમજી રહ્યો છું. એટલે વોટ્સએપ ચેનલ અને ઝૂમ લિંક દ્વારા જોડાવાની આ પદ્ધતિ સાંભળવામાં થોડી કોઈ મોટી કોર્પોરેટ મીટિંગ જેવી નથી લાગતી? હા, એવું લાગી શકે. મારો પ્રશ્ન એ છે કે શું 10,000 લોકો આવી રીતે અલગ અલગ બેઠા હોય તો ખરેખર કોઈ સમુદાય અથવા કમ્યુનિટી ઊભી થઈ શકે ખરી? શું આમાં એક પ્રકારની સામાજિક એકલતા નથી દેખાતી? અ, આ એક બહુ જ ઊંડો અને જરૂરી પ્રશ્ન પૂછ્યો તમે. અને આનો જવાબ સમજવા માટે આપણે મીડિયા અને કમ્યુનિકેશનના 2 સિદ્ધાંતો સમજવા પડે. કયા સિદ્ધાંતો? એક છે સિન્ક્રોનસ, એટલે કે એક જ સમયે થતી પ્રવૃત્તિ, અને બીજું છે એસિન્ક્રોનસ, એટલે કે અલગ-અલગ સમયે થતી પ્રવૃત્તિ. અચ્છા. હવે વિચારો કે જો આયોજકોએ આ કથાનો વિડિયો માત્ર YouTube પર અપલોડ કરી દીધો હોત. જેથી લોકો પોતાની અનુકૂળતાએ ગમે ત્યારે જોઈ શકે. બરાબર. જો એવું કર્યું હોત તો તે એસિન્ક્રોનસ બની જાત. તેમાં કોઈ સામૂહિકતા જ ન હોત. વ્યક્તિ જ્યારે ફ્રી હોય ત્યારે પોતાની રીતે એકલો જુએ. હા, જે ખરેખર એકલતા જનરેટ કરે. પણ સ્ત્રોત મુજબ અહીં એવું નથી થઈ રહ્યું. ના, અહીં તો દરરોજ ચોક્કસ સમય માટે ઝૂમ લિંક આપવામાં આવશે એવું લખ્યું છે. બરાબર. અને અહીં જ પેલી વોટ્સએપ ચેનલનું મિકેનિઝમ કામ કરે છે. અ, લોકો ઘણીવાર વોટ્સએપ ચેનલને કોઈ સામાન્ય ચેટ ગ્રુપ સમજી લેતા હોય છે. જ્યાં લોકો સવારમાં ગુડ મોર્નિંગના મેસેજ અને ફોરવર્ડ્સ મોકલતા હોય છે. હા, પણ આ એવું નથી. આ એક બ્રોડકાસ્ટ પ્લેટફોર્મ છે. હવે આ આખી પ્રક્રિયાને માનસિક રીતે સમજો. હમ. જ્યારે એક ચોક્કસ સમયે, ધારો કે બપોરે 3 વાગે, પેલા 10,000 લોકોના ફોનમાં એકસાથે ટિંગ અવાજ સાથે ઝૂમ લિંકની નોટિફિકેશન આવે છે. હા. આ નોટિફિકેશન જોવા જઈએ તો આધુનિક યુગના કોઈ મંદિરમાં વાગતા ઘંટ સમાન છે. ઓહ, વાહ! આ બહુ જ સરસ સરખામણી કરી. ભૌતિક રીતે એ લોકો ભલે એકબીજાથી હજારો કિલોમીટર દૂર બેઠા હોય, પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે તેઓ જાણે છે કે અત્યારે બરાબર આ જ સેકન્ડે મારા સિવાય બીજા 9,999 લોકો આ જ લિંક પર ક્લિક કરી રહ્યા છે. એટલે કે સમયનું જોડાણ એ જ તેમનું સામાજિક જોડાણ છે. બિલકુલ. અને સમાજશાસ્ત્રમાં કલેક્ટિવ એફર્વેસન્સ, એટલે કે સામૂહિક ઉલ્લાસનું ડિજિટલ સ્વરૂપ કહી શકાય. કલેક્ટિવ એફર્વેસન્સ. હા, જ્યારે તે 10,000 સ્ક્રીન પર કથાકાર એક જ સમયે કોઈ શ્લોકનું ઉચ્ચારણ કરે છે ને, ત્યારે સાંભળનારને ભલે પોતાની આજુબાજુ કોઈ ન દેખાતું હોય. પણ તેના મગજમાં એ ચેતના હોય છે કે અત્યારે હજારો લોકો મારી સાથે આ જ શબ્દો સાંભળી રહ્યા છે. એકદમ સાચું. આ જે સમયબદ્ધતા છે, આ સિન્ક્રોનિસિટી, એ ભૌતિક અંતર હોવા છતાં એક અદૃશ્ય માનસિક મંડપનું નિર્માણ કરે છે. હવે મને સમજાય છે કે આયોજકોએ આ પ્રક્રિયાને આટલી સરળ કેમ રાખી છે. હા, નિઃશુલ્ક ફોર્મ અને સીધી વોટ્સએપ ચેનલ. કોઈ પણ મોટી ટેકનિકલ અડચણ વિના આટલા મોટા સમૂહને એક જ સમયે એક જ પ્રવૃત્તિમાં જોડી રાખો. એ આધુનિક કમ્યુનિટી મેનેજમેન્ટનું એક બહુ જ મોટું અને ઉત્તમ ઉદાહરણ છે. હા, ખરેખર. આ વિશ્લેષણ પછી વોટ્સએપ ચેનલ અને પેલું ઝૂમ પ્લેટફોર્મ મને માત્ર ટેકનિકલ ટૂલ્સ નથી લાગતા, તો શું લાગે છે? પણ એ હજારો લોકોની શ્રદ્ધાને એક જ સમયે બાંધી રાખનારા દોરડા સમાન લાગે છે. એટલે કે જગ્યા ભલે બધાની અલગ અલગ હોય, પણ સમય એક છે અને ઉદ્દેશ્ય પણ એક જ છે. સાચી વાત. અને સ્ત્રોતમાં આયોજકો દ્વારા આ 10,000 પોથીના સંકલ્પને ઇતિહાસ રચવા સમાન જે ગણાવવામાં આવ્યો છે ને, તેની પાછળનું તર્ક પણ કદાચ આ જ હોઈ શકે. કે ભૌતિક જગ્યાની મર્યાદાઓ વિના આ સ્કેલને એટલે કે માપદંડને કેટલો વિસ્તારી શકાય. હા, અને આ આયોજન તેનું એક બહુ મોટું ટેસ્ટ કેસ બની શકે છે ભવિષ્ય માટે. બિલકુલ. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પરથી આપણે એ સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે પરંપરાઓ સમયની સાથે પોતાનું સ્વરૂપ બદલે છે. હમ. જાયું કે આયોજન ભલે સંપૂર્ણપણે ડિજિટલ છે, પણ તેની પાછળ ઘરમાં પૂજા સ્થાન ઊભું કરવા જેવી બહુ ઊંડી મનોવૈજ્ઞાનિક સમજણ જોડાયેલી છે. અને ચોમાસા અને વડીલોની સુરક્ષાના કારણો એ પણ દર્શાવે છે કે કેવી રીતે ધાર્મિક આયોજનો હવે માત્ર આસ્થા પૂરતા સીમિત નથી રહ્યા.
હા, તે લોકોની સુખાકારી અને લોજિસ્ટિક્સને પણ એટલું જ ધ્યાનમાં લઈ રહ્યા છે. અને પેલું 10,000 લોકોનું એક જ સમયે જોડાણ, એ તો સિન્ક્રોનસ માધ્યમોની સાચી તાકાત દર્શાવે છે. એકદમ. આ આખું આયોજન એક રીતે ઐતિહાસિક પરંપરા અને આધુનિક એક્સેસિબિલિટી વચ્ચેનો એક બહુ સરસ અભ્યાસ પૂરો પાડે છે. અને હું તો એવું કહીશ કે આ બાબત માત્ર આ એક સંસ્થા કે એક કથા પૂરતી સીમિત નથી રહેતી. અચ્છા, તો તે ભવિષ્યમાં મોટા પાયે થતા કોઈ પણ સામુદાયિક કે ધાર્મિક કાર્યક્રમો માટે એક આખું નવું મોડેલ પૂરું પાડી શકે છે. હા, જ્યાં ભૌતિક હાજરી કદાચ વૈકલ્પિક હોય, પણ માનસિક અને આધ્યાત્મિક જોડાણ પૂર્ણ કક્ષાનું હોય. બિલકુલ. હવે આ જ વિચાર પરથી આજના વિશ્લેષણના અંતે એક બહુ મોટો અને ખરેખર વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? જુઓ, આપણે અત્યાર સુધી ધર્મને અને શ્રદ્ધાને અમુક ચોક્કસ ભૌતિક સ્થાનો, મંદિરો કે મોટા મંડપો સાથે જ જોડીને જોયા છે. રાઈટ. હા, એ તો આપણી માનસિકતા રહી છે. પરંતુ જો સ્ત્રોતમાં વર્ણવ્યા મુજબનો આ પ્રયોગ, જ્યાં હજારો લોકો પોતપોતાના ઘરમાં રહીને માત્ર ઇન્ટરનેટ અને સમયની સિંક્રોનિસિટી દ્વારા એક જ આધ્યાત્મિક અનુભવ મેળવી શકે છે, જો આ પ્રયોગ ખરેખર સફળ અને સામાન્ય બની જાય, તો ભવિષ્યમાં શું થશે? એટલે તમે એમ કહેવા માંગો છો કે સ્થળનું મહત્વ ઘટશે. હા, મારો પ્રશ્ન એ જ છે કે શું ભવિષ્યમાં આધ્યાત્મિક અનુભવો માટે કોઈ એક ચોક્કસ ભૌતિક સ્થળ કે આવા વિશાળ મેદાનોની કોઈ જરૂરિયાત રહેશે ખરી? આ બહુ જ મોટો વિચાર છે. જો ભૂગોળ અને ઋતુઓની કોઈ મર્યાદા જ ન રહે, તો શું ભવિષ્યના આવા તમામ મોટા મહોત્સવો સંપૂર્ણપણે સીમાઓ મુક્ત અને ડિસેન્ટ્રલાઇઝ્ડ એટલે કે વિકેન્દ્રિત બની જશે? એવું બની પણ શકે. શું શ્રદ્ધા હવે ભૌતિક મંડપોની બહાર નીકળીને પેલા વાઈફાઈના તરંગોમાં પોતાનું નવું સરનામું શોધી રહી છે? વાહ! આ ખરેખર એક એવો વિચાર છે જે સમુદાય અને પરંપરાની આપણી સદીઓ જૂની સમજને એક નવો જ વળાંક આપી શકે છે. બિલકુલ. અને શ્રોતાઓ માટે પણ આ વિચારવા જેવી બાબત છે. તો બસ, આ ઊંડા વિચાર સાથે જ આજના આ ડીપ ડાઇવને આપણે અહીં વિરામ આપ્યા છે. ચોક્કસ. ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. આવજો.